नमो हृंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचन मुक्कारो सव्व पावपणासणो મંગલાણમ ચ સભ્યસિમ પરમમ હવૈ મંગલમ. આપણે લાસ્ટ ટાઈમ છેલ્લે જોઈ ગયા કે સંસારનું કોઈ પણ નિમિત્ત મળે એમાં એ અંતર સ્ફુરણા રૂપે એ સહજતાથી વૈરાગ્ય સ્ફુરે, ઓટોમેટિક વૈરાગ્ય જાગે. એને આપણે સહજ વૈરાગ્ય કહીએ છીએ. એને આપણે એ જોઈ ગયા કે પહેલી દ્રષ્ટિમાં જીવ પ્રાપ્ત કરે છે. બરાબર છે. એટલે પહેલી દ્રષ્ટિવાળા જે જીવ છે એને આ ભોગો કેવા લાગે છે? ખરાબ લાગે છે, હલકા લાગે છે, એની ક્વોલિટી ઘણી ઇન્ફિરિયર લાગે છે અને એમાં સાર નથી એવું લાગે છે. એ પ્રાપ્ત કરવા જેવું નથી એવું લાગે છે, કારણ કે પ્રાપ્ત કરવામાં ઘણા નુકસાન છે અને ફાયદો નહીવત છે, અને એ પણ પાછો કાલ્પનિક ફાયદો કહીએ તો ચાલે. એટલે આવું વારંવાર એને પહેલી દ્રષ્ટિવાળાને એ પિંચિંગ કરીને સમજાવવું ન પડે, અને એટલે જ સહજ વૈરાગ્ય કીધું. અને આ સહજ થયેલો વૈરાગ્ય એ પરિપૂર્ણ એટલે 100% સર્વત્ર એટલે બધા જ ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં પ્રગટવો જોઈએ ત્યાં પ્રગટે. તમામ ભૌતિક ઇન્દ્રિયના એ ભોગો કે ભોગ સુખો એ દુઃખરૂપ લાગે ત્યારે એ બીજી દ્રષ્ટિ એ તારા દ્રષ્ટિ એ આવશે. પેલી મિત્રા દ્રષ્ટિમાં મુક્તિનો રાગ પ્રગટતા જે બોધિ બીજની પ્રાપ્તિ થઈ અને બીજા કે અધ્યાત્મના જે યોગોના બીજો એની વાવણી થઈ હતી, તેમાંથી બીજી દ્રષ્ટિમાં એ અંકુરાઓ ફૂટે છે. બરોબર છે. એટલે કયા અંકુરા ફૂટે છે? તેમાં પહેલા નંબરે કીધું કે પહેલી દ્રષ્ટિમાં સ્થૂલ એવા મહાવ્રત રૂપ જે યમ છે, મહાવ્રત રૂપ જે યમ છે, બરોબર છે, એની રુચિ પ્રગટી હતી. એમાંથી હવે નિયમની રુચિ પ્રગટે છે. એટલે સૂક્ષ્મ એવા ઉત્તર ગુણો જે નિયમ રૂપ છે એની રુચિ પ્રગટે છે, જેની આપણે વાત કરેલી કે ચરણ સિત્તરી અને કરણ સિત્તરી. એટલે કે એ ચરણના 70 ભેદ અને કર્ણના 70 ભેદ એ એના પ્રત્યે રુચિ પ્રગટે છે, જે મહાવ્રતોની એ રક્ષા કરે છે અને મહાવ્રતોને વધારે ઊંડાણથી સૂક્ષ્મતાથી સમજવા અપનાવવા માટે મદદરૂપ બને છે. માટે એ આમ જોઈએ તો મહાવ્રત માટે એક વાડ રૂપ છે, એક બોર્ડર રૂપ છે, એક સંરક્ષણ કે એ રક્ષક કવચ રૂપ છે. અને માટે એ જે મહાવ્રતોની રુચિ પહેલી દ્રષ્ટિમાં પ્રગટી એ રુચિ દ્રઢ પણ થાય છે, એ રુચિ વિસ્તાર પણ પામે છે. એટલે કે એ મહાવ્રતનો બોધ પણ વિસ્તાર પામે છે, સૂક્ષ્મતાને પામે છે. આ બીજમાંથી એ નીકળેલા કે ફૂટેલા અંકુરાઓ માંથી પહેલું અંકુરો છે કે યમ માંથી હવે નિયમ તરફ આવ્યું, જેમાં ચરણ અને કરણ. ચરણ એટલે આમ જોવા જઈએ તો રેગ્યુલર આચરણમાં જે આચાર સાધુએ પાડવાના હોય એને ચરણ કહેવાય, અને ક્યારેક પ્રસંગે જે આચાર પાડવાનો હોય એ કરણ કહેવાય. બરાબર છે. અને એના 70 ભેદ આપ્યા છે. એટલે આમ ટોટલ એ 140 જેટલા ભેદ એ આચારની દ્રષ્ટિએ સાધુપણાની અંદર એ પાડવાના હોય છે, જેનાથી મહાવ્રતોનું રક્ષણ થાય છે, પાપની અંદર પ્રવૃત્તિ નથી થતી અને બની શકે એટલો આત્માનો લક્ષ્ય જળવાયેલો રહે છે. બરાબર છે. એટલે આ પહેલો અંકુરો ફૂટ્યો. બીજા નંબરે કે છે કે પહેલી દ્રષ્ટિમાં પરમાત્મા પ્રત્યે દ્વેષ રહિત પ્રીતિ એ જાગી હતી, નિરુપાધિક પ્રીતિ જાગી હતી. બરોબર છે. હવે એ પ્રીતિ અહીંયા બીજી દ્રષ્ટિમાં કેવું તો કે અતૂટ બને છે. અતૂટ એટલે શું? કે તૂટી ન શકે એવું, એમાં એ ખલેલ ન પડે, એમાં ખંડ ન પડે એવા પ્રકારની બની જાય છે. માટે ત્યાં જે ધર્મક્રિયા કરવામાં માત્ર અખેદ હતું, બરાબર છે, આજ્ઞા મુજબની જે ધર્મક્રિયા કરવામાં જે અખેદ હતો, બરોબર છે, એના કારણે એ અખેદના કારણે જે ઉલ્લાસ ટકતો હતો, બરોબર છે, પરંતુ લાંબો સમય કરવાની ત્યાં તાકાત નહોતી અંદરમાં. બરોબર છે. એ અહીંયા હવે અતૂટ બનવાના કારણે એને અનુદ્વેગ થાય છે, ત્યાં અખેદમાંથી અનુદ્વેગ પ્રગટે છે.
બરોબર છે. એટલે હવે લાંબો સમય એ ધર્માનુષ્ઠાનની અંદર જોડાઈ શકે, આજ્ઞા પાલન લાંબો સમય સુધી કંટાળ્યા વગર કરી શકે એવો ઉલ્લાસ પ્રત્યે છે. આ પણ એક અંકુરો છે. બરોબર છે. એટલે ઉલ્લાસ એનો ટકેલો રહેશે. બોલો દિયાબેન, કઈ પૂછવાનું છે? ચાલો, હવે એ ત્રીજો અંકુરો બતાવ્યો કે શાસ્ત્ર ભણતા એ લાગ્યું કે શાસ્ત્રો કેવા છે, તો કે વિશાળ છે, કેવા દરિયા જેવા છે. બરોબર છે. અને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે. હા, મારી બુદ્ધિથી જેટલી ચકાસણી થાય ત્યાં બધી જ જગ્યાએ એ તર્કથી, અનુભવથી શાસ્ત્ર ખરા ઉતર્યા છે. માટે શાસ્ત્રની ઓથેન્ટિસિટી માં એને શંકા નથી. અને ઉલટાનું શાસ્ત્રનું બહુમાન, આગમનું બહુમાન, ભગવાનના વચનનું બહુમાન, એ ઇષ્ટ પુરુષનું બહુમાન એટલું બધું છે કે એમને કહેલા કે પ્રરૂપિત જે શાસ્ત્ર છે અથવા તો એમની જે આજ્ઞા છે એ આજ્ઞા ક્યાંક કદાચ એ જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમની અલ્પતાના કારણે ન સમજાય તો પણ એને ત્યાં અરુચિ નથી થતી, અશ્રદ્ધા નથી થતી, ક્યાં કોઈ શંકા વગેરે નથી થતી, પરંતુ એ ન સમજાય તો એ વસ્તુને ઉભી રાખીને મનમાં વિચારે છે કે શાસ્ત્રો ઘણા ઊંડા છે, શાસ્ત્રો ઘણા વિશાળ છે, મારી બુદ્ધિ અલ્પ છે અને ટૂંકી બુદ્ધિના કારણે હું આ સમજી શકતો નથી. પરંતુ જરૂર સર્વજ્ઞએ કહેલું છે, વિતરાગે કહેલું છે, માટે એમાં શંકાને સ્થાન નથી. એટલે સ્વની લઘુતા, પોતાની અલ્પતા બુદ્ધિની અને એ શાસ્ત્રોની જે ગુરુતા એને દેખાય છે. આ દ્રષ્ટિ, આ ખીલવવી જીવનમાં, આ દ્રષ્ટિકોણ આવવો, બરાબર છે, આપણે કદાચ નાની વાત લાગે પરંતુ આવું પ્રગટવું એ ઘણું અઘરું છે. બરોબર છે. એટલે એ શું કહેવાય, શાસ્ત્રોનું એ પોતે જે છે ને જેમણે અવગાહન કર્યું હોય, બરોબર છે, તેવા જે ગીતાર્થ ગુરુ ભગવંતો છે એને પરતંત્ર રહેવામાં જ મારું કલ્યાણ છે. માટે આવા ગુણિયલ ગુરુની એ વિનય વ્યાવચ ભક્તિ વગેરે કરું એવો શુદ્ધ આશય, એનો એ શુદ્ધ આશય પૂર્વક જે છે ને એ વ્યાવચ આદિની અંદર લાગી જવાનો ભાવ બીજી દ્રષ્ટિમાં થશે. બરોબર છે. એટલે આ મિત્રા પછી જે તારા દ્રષ્ટિ છે બીજા નંબરની, એમાં 100% આવા પ્રકારની એને રુચિ થાય છે. અને એવી રુચિ થવાના કારણે એ આગળ જઈને જ્ઞાનાવરણીયનો પણ વિષય ક્ષયોક્ષમ કરાવશે. અને એમાં કદાચ નિકાચિત કર્મો હોય છતાં પણ એ મોહનીયના ક્ષયોક્ષમને અનુરૂપ એની બુદ્ધિને માર્ગાનુસારી બનાવવા માટે એ આગળ ચલાવશે આવા પરિણામો. અને એ જ ત્રીજા નંબરનો અંકુરો છે. પછી ચોથા નંબરની અંદર કહે છે કે જો આ બધી વસ્તુ હું જે કહું છું એ બધી આપણે જોઈ ગયા છે, પરંતુ રિપીટ કરવી જરૂરી છે, કારણ કે અલગ દ્રષ્ટિકોણથી અહીંયા એને પ્રેઝન્ટ કર્યું છે. તો ચોથા નંબરે કહે છે કે આ જે છે ને શું કહેવાય કે શુદ્ધ આશયો છે બીજી દ્રષ્ટિવાળાને, એના કારણે એને છે ને એ અંતરાયો, નાના નાના જે અંતરાયો છે, ક્ષુદ્ર અંતરાયો છે, એને તૂટવાના ધર્મ માર્ગની અંદર શરૂ થાય છે. બરોબર છે. અને એના કારણે શું થશે, તો એને એ જાત જાતના લાભોની પ્રાપ્તિ થશે. એટલે પરિવાર, સ્વજન, સંપત્તિ વગેરે એ આપમેળે ખેંચાઈને આવશે. બરોબર છે. કારણ કે શુભ ભાવોની રેલમછેલ છે અને શુદ્ધિ એ ક્રમશઃ વધે છે. એ ઘણી શુદ્ધિ થાય એવા આશયની સાથે ચાલે છે. જીવનમાં એ આમૂલ જે છે ને એ વિચારધારામાં પરિવર્તન આવેલું છે. કારણ કે એ અધ્યાત્મના પાયારૂપ વૈરાગ્ય અને સંવેગ એના જીવનની અંદર ઘણું વણાઈ ગયું છે. એટલે બીજી દ્રષ્ટિવાળાની સિદ્ધિ કઈ નાની સૂની નથી. બરાબર છે. એટલે આ ચોથા નંબરમાં બતાવ્યું કે એના શુદ્ધ આશયના કારણે એના અંતરાયો તૂટવાના ચાલુ થાય. અને જાત જાતના અંતરાયો તૂટે, બરોબર છે. હા, મોટા નિકાચિત અંતરાયો હોય એ કદાચ ન તૂટી શકે, પરંતુ નાના નાના તો આરામથી તૂટી જાય અને જુદા જુદા લાભોની પ્રાપ્તિ થાય. એ સદગુરુનો સંગ પણ સહેલાઈથી મળે, સારા મિત્રોનો સંગ, કલ્યાણ મિત્રોનો સંગ પણ સહેલાઈથી મળે.
પછી આગળ વધીને દેવગુરુ ધર્મની કાં તો એને સાધવાની એ સામગ્રી છે એ પણ સહેલાઈથી મળે. એમાં એ નાના નાના રોગો, પછી નાના નાના જે છે ને શારીરિક અંતરાયો કે દુઃખો એ દૂર થવાના ચાલુ થઈ જાય. બરોબર છે, મોટે ભાગે આવું બનતું. એટલે આ એના માટે જે છે ને શું કહેવાય કે ઘણું જે છે સારું કહેવાય. કેમ કે કેવું છે કે આને છે ને પેલી દ્રષ્ટિમાં જેવો ધર્મરાગ જોતો હતો શુદ્ધ ધર્મ, એના કરતા બીજી દ્રષ્ટિમાં ઘણો વધારે છે. અતૂટ પ્રીતિ થઈ છે અને વૈરાગ્ય પણ જે છે એ 100% નો થયો છે. એટલે બળ વૈરાગ્યનું ઘણું બધું છે. બરાબર છે. એટલે જયવિરાય સૂત્રની અંદર છે ને એ ઇષ્ટફલ સિદ્ધિ અને લોગ વિરુદ્ધનો ત્યાગ, બરોબર છે, એના દ્વારા જે ફળોની પ્રાપ્તિ થાય છે એ આ બીજી દ્રષ્ટિવાળા એ જીવને સૂચવે છે. બરોબર છે. જયવિરાયની અંદર જે માગણીઓ કરી છે એમાં સૌથી પહેલી માગણી કઈ છે? હા, પેલી માગણી કઈ છે? ભાવનો નિર્વેદ. ભવનિર્વેહ. બરોબર છે. એટલે એ ભવનો નિર્વેદ એને ક્યારે પ્રાપ્ત થયો? તો કે અપુનર્બંધક દશામાં. અને એ જ નિર્વેદ બહુ ઝાંખો હતો. એ અહીંયા સહજ બની ગયો પેલી દ્રષ્ટિમાં. બરોબર છે. પછી મગ્ગાનુસારિયા એટલે કે માર્ગાનુસારિતા, અને એમાં પણ મોક્ષ માર્ગની અનુસારિતા. બરોબર છે. એ પણ અપુનર્બંધક દશાથી પ્રાપ્ત થઈ. આગળ વધીને એ માર્ગાનુસારિતા ખીલી અને પેલી દ્રષ્ટિમાં ઘણી દ્રઢ થઈ. એટલે ઔચિત્યનું પાલન વિશેષ થશે. કેમ કે માર્ગાનુસારિતા છે એ ઔચિત્યના પાલન રૂપ પણ છે અને ચિત્તના અવક્ર ગમન રૂપ પણ છે. એટલે જેમ જેમ જીવ આગળ વધશે એનું ચિત્તનું અવક્ર ગમન એ વધતું જશે. એટલે આડો અવળો ફંટાશે નહીં. બરોબર છે. અને એના પછી જો ચિત્તનું અવક્ર ગમન થાય, માર્ગને અનુસરનારો ચિત્ત થાય, એટલે ચિત્ત જેટલું સ્થિર રહે ધર્મની અંદર, એમાં ચિત્તનું એટલે કે ભાવ મનનું અને સાથે સાથે આત્માનું શુદ્ધિના કારણે એ બળ વધે તો અંદરથી પવિત્રતા, અન્ય શુભ ભાવો, શુભ આશયો, શુભતા અંદરની, બરોબર છે, પવિત્રતા એ બધું વધે. અને એના કારણે કર્મ કદાચ બંધાય તો સારા બંધાય, અને અંતરાયો વગેરે છે એ દૂર એ જે છે ને ફેંકાઈ જાય. અને સંયોગો પણ જે છે ને સારા એવા ગોઠવાય, જેના કારણે આગળના ફળો, બરોબર છે, કયા? તો કે ઇષ્ટફલ સિદ્ધિ અને લોક વિરુદ્ધનો ત્યાગ, એ બધું સહજ બની જાય. ખ્યાલ આવે છે? ઇષ્ટફલ સિદ્ધિ શું છે? ભૌતિક પ્રાપ્તિ છે. જીવનની અંદર ભૌતિક પ્રતિકૂળતા ન આવે, ભૌતિક અનુકૂળતા રહે, પણ ત્યાં સ્પેસિફાઈ કર્યું કે ઇષ્ટફળ સિદ્ધિની અંદર કે ભૌતિક જે કંઈ પણ પ્રાપ્તિ થાય એ કેવી હોય? તો કે ધર્મને અવિરુદ્ધ હોય. એટલે કે ધર્મને બાધા ન પહોંચાડે. દાખલા તરીકે આપણને ઘર મળ્યું, કપડા વગેરે મળ્યા, સ્વજનો મળ્યા, બરોબર છે, આ બધા મળ્યા, પણ એની સાથેનો આપણો સંબંધ કે રાગ એ જેવો જોડાયેલો છે, અથવા તો જે જે અભાવો મળ્યા છે એની અંદર આપણે જે દુઃખ છે, બરોબર છે, એ રાગ કે દુઃખ કે દ્વેષ, બરોબર છે, અણગમો એટલા એવા લેવલનો ન જોઈએ કે આપણા ધર્મ કાર્યની અંદર અંતરાય કરે. બોલો, આવું છે આપણને? સ્વજન સંપત્તિ આદિનો રાગ આપણા ધર્મને ઓછું થવા દે એવો છે કે નથી? સમજાતું? આપણો જે રાગ છે, બરોબર છે, સ્વજનનો, સંપત્તિનો, ભોગોનો, એ એવો ખરો કે જે આપણને ધર્મમાં કોમ્પ્રોમાઇઝ કરવા દે? શરીર અનુકૂળતાનો તો સમજી લેવાનું કે આપણાથી હજી બીજી દ્રષ્ટિ દૂર છે. બરોબર છે. એટલે ઇષ્ટફલ સિદ્ધિથી જો પેલી ક્રમ કેવો મૂકેલો છે કે એ શું કહેવાય, ભવ નિર્વેહ એટલે ભવનો નિર્વેદ એટલે કે સંસારના સુખનો વૈરાગ્ય. એ સંસારના સુખનો વૈરાગ્ય થાય એટલે પવિત્રતા ખીલવાની ચાલુ થાય. બરોબર છે. પછી જેમ મોક્ષ સમજાય અને એની અંદર એના ઉપાયોની અંદર જેમ જેમ સ્થિર થવાનું મન થાય, એમ ચિત્ત જ્યાં ત્યાં ભટકતું અટકી જાય. એટલે એને જ જે છે ને માર્ગાનુસારી કીધી છે, માર્ગાનુસારિતા. અને એમાં પણ પછી માર્ગાનુસારિતાની એને રક્ષણ કરવા માટે, માર્ગાનુસારિતાને રક્ષણ કરવા માટે જે ગુણો બતાવે છે શાસ્ત્રની અંદર માર્ગાનુસારિતાના,
35 ગુણો એ સ્થૂલથી બતાવે. બાકી સૂક્ષ્મથી જોવા જઈએ તો ઘણા બધા થાય અને એને જે છે ને કોમ્પેક્ટ ફોર્મમાં પ્રેઝન્ટ કરીએ તો અમુક ગુણો આવે મુખ્ય. બરોબર છે. જેમ કે સભ્યતા છે, ન્યાય, નીતિ, સદાચાર. પછી શું કહેવાય કે એ સદગુણો આવે. પછી સદગુણો પછી આ શું છે? મર્યાદા છે, મર્યાદા આવે. પછી એ સંસ્કૃતિ આવે. બરોબર છે. પછી એ સામાજિક વ્યવસ્થાની અંદર જે રીતિ રિવાજો છે, બરોબર છે, એમાંથી જે હિતકારી હોય એનું અવશ્ય પાલન કરવાનું આવે. પછી જે છે ને શું કહેવાય કે જીવન પણ જે છે ને કેવું તો કે ઔચિત્ય સભર જીવવાનું આવે. એમાં પણ ધર્મની રુચિ વિશેષ હોય. ધર્મની પ્રભાવના, આરાધના અને ટકાવવા માટે જે રક્ષા આદિના કાર્યો કરવા પડે એની અંદર તત્પરતા આવે. આ બધી વસ્તુ જે છે એ માર્ગાનુસારિતાની અંદર આવે. બરોબર છે. આપણા લગભગ આમાં ઠેકાણા હોતા નથી, કારણ કે ચિત્ત આપણું એટલું બધું ચંચલ છે, આપણા હાથમાં ઠેરાતું નથી, અને માટે ચિત્તનું અવક્રગમન આપણા માટે મુશ્કેલ છે. અને ઇષ્ટફળ સિદ્ધિ થાય અને સાથે સાથે આપણા જીવનની અંદર શું હોવું જોઈએ તો કે લોક વિરુદ્ધનો ત્યાગ. લોક વિરુદ્ધનો ત્યાગ એટલે શું? લોક વિરુદ્ધનો ત્યાગ એટલે શું? જે કામની નિંદા કરે એવી વસ્તુઓનો ત્યાગ. એટલે એ લોક એટલે બીજા લોકો, દુનિયાના, બરોબર છે, એ એને જે વસ્તુ ન ગમે એવું જો આપણે કરીએ તો દુનિયામાં આપણું જે છે ને ધર્મ એ વગોવાય. શું કહું છું? ધર્મની નિંદા થાય. બરોબર છે. પણ એમાં પણ કયો લોક લેવાનો તો કે શિષ્ટ લોક. એટલે જે લોકો શિષ્ટ છે, જે લોકો સમજુ છે, જે લોકો અનુભવી છે, જેની જે છે ને રાય, સલાહ, મશવરો એ લેવા માટે બીજા ઘણા બધા લોકો જે છે ને આવતા હોય, જેની એવી રિસ્પેક્ટ હોય. બરોબર છે. અનુભવથી ઘણું જાણેલું હોય. પછી જે છે ને અનુભવથી, જ્ઞાનથી અને શું કહેવાય કે અનેક પ્રકારે જે છે ને એ પરિપક્વ થયેલા હોય. તો એવા જે જીવો છે, એવા જે લોકો છે માનવ સમાજમાં, એને શિષ્ટ લોકો કહેવાય છે. પછી એ શિષ્ટ લોકો કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સમાજના હોય, તો એ શિષ્ટ લોકોને જે વસ્તુ મંજૂર ના હોય, કાં તો ખરાબ લાગે, અને એવો જો વર્તન એ ધાર્મિક ધર્મના અનુસારે કદાચ સાચો પણ હોય, સારો પણ હોય, અથવા તો કોઈ પણ બીજી દ્રષ્ટિએ પણ સાચો કે સારું હોય, પણ શિષ્ટ લોકો એને જો મંજૂર ન કરે અથવા તો એને માન્ય ન કરે અથવા એની નિંદા કરે તો એવું વર્તન ન કરવું જોઈએ, કારણ કે એનાથી ધર્મની નિંદા થાય, લોકની અંદર પણ નિંદા થાય. અને સજ્જન લોકો, જે શિષ્ટ લોકો હોય, મોટે ભાગે શિષ્ટ લોકો યોગ્ય હોય. બરોબર છે. અને એ યોગ્ય જીવોને જો ધર્મની નિંદા થાય તો આપણે કહી શકાય કે એને એ ધર્મની નિંદાના કારણે ધર્મ દુર્લભ થાય, બોધિ દુર્લભ થાય, સમ્યક દર્શન વગેરે સહેલાઈથી મળે નહીં, અને એમાં આપણે જવાબદાર બન્યા માટે આપણી ભૂલ ગણાય. એટલે લોક વિરુદ્ધનો ત્યાગ કરવાનો છે. હા, સામાન્ય લોકો છે એ જેની નિંદા કરે કે ખરાબ માને એનો ત્યાગ નથી કરવાનો, કારણ કે આમ જોવા જઈએ તો લોક ગેલો જ છે. સામાન્ય લોકો તો જે છે ને એ અડધા ગાંડા હોય, પૂરા ગાંડા કહીએ તો પણ ચાલે. બરોબર છે. એટલે એની વાત નથી. શિષ્ટ લોક જે કહે એનો જે છે ને વિરોધ થાય એવી પ્રવૃત્તિ ન કરાય. એટલે શિષ્ટ જે લોક છે, શિષ્ટ પુરુષો છે, બરોબર છે, એ જેનો વિરોધ કરતા હોય, બરોબર છે, એ વસ્તુનો આપણે ત્યાગ કરવાનો આવે. બરોબર છે. અને આ રીતે જે વ્યક્તિ વર્તતા હોય એના જીવનની અંદરથી એ ઘણી બાધાઓ, ઘણા અંતરાયો તૂટવાના ચાલુ થઈ જાય. બરોબર છે. અને આ ઇષ્ટફળ સિદ્ધિ અને લોક વિરુદ્ધનો ત્યાગ એ બીજી દ્રષ્ટિમાં બહુ સારી રીતે આવી જાય છે. પેલા પણ હોઈ શકે, બીજી દ્રષ્ટિમાં સારી રીતે આવી જાય અને એ આગળ જઈને હજી વધે, કારણ કે ત્રીજી દ્રષ્ટિમાં જેવા અંતરાયો તૂટે એવા બીજી દ્રષ્ટિમાં નથી તૂટતા. પરંતુ ઘણા અંતરાયો મોટા ભાગે તૂટે, જીવન ઘણું સારું, બરોબર છે, ભૌતિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બની શકે સારામાં સારું, એવો સ્કોપ આ બીજી દ્રષ્ટિમાં ઘણા સારા અંશમાં ઉભો થાય છે. એટલે બીજમાંથી એક જાતનો એ અંકુરો ફૂટ્યો. બરોબર છે. એટલે શુદ્રોપદ્રવ,
શમનાય આપણે બોલીએ છીએ એટલે ક્ષુદ્ર ઉપદ્રવો, નાના નાના ઉપદ્રવો હોય છે ને આપમેળે જે છે ને દૂર ભાગી જાય. બરોબર છે. ઇષ્ટફળ સિદ્ધિ થી ક્ષુદ્ર ઉપદ્રવની જે છે ને હાનિ થઈ જાય. કેમ કે ક્ષુદ્રોપદ્રવની હાનિ થાય એટલે ઇષ્ટફળ સિદ્ધિ સહેલાઈથી થાય. અને એ લોક વિરુદ્ધના ત્યાગના કારણે શું થાય તો કે શિષ્ટને આપણું વ્યવહાર, આપણો ધર્મ બરોબર છે સંમત થાય. એટલે શિષ્ટની નજરમાં આપણું માન વધે. અને જેનું માન શિષ્ટની નજરમાં વધે એને જે છે ને લોકમાં કેટલું જે છે ને એ માન મળે, સન્માન મળે, કેટલા કાર્યો સહેલાઈથી થઈ જાય, જીવન સહેલું થઈ જાય, પછી આર્થિક રીતે, સામાજિક રીતે પ્રોબ્લેમ્સ ના આવે. બરોબર છે. અને ઘણી સગવડ જે છે ને મળી જાય. અને સાથે ધર્મ માટે પણ ઘણી સગવડ મળવાના સ્કોપ ઉભો થાય. એટલે આ બધું થાય છે. પછી 5મા નંબરે જે અંકુરો ફૂટે છે એ બતાવે છે કે પેલા છે ને આપણે જોયું હતું કે ચર્માવર્તમાં ગુણનો અદ્વેષ પામ્યા હતા. બરોબર છે. એમાંથી આગળ જઈને એટલે ચર્માવર્તમાં ગુણના અદ્વેષની સાથે સહજ ધર્મરાગ હતો. અપુનર્બંધક દશા આવી એટલે સહજ ધર્મરાગમાંથી શુદ્ધ ધર્મનો રાગ આવ્યો. કારણ કે શુદ્ધ ધર્મ તાત્વિક વૈરાગ્ય વગર આવતું નથી. બરોબર છે. અને ગુણાનુરાગ પ્રગટ થયું. હજી આગળ વધીને જે અપુનર્બંધક દશામાં મુક્તિનો અદ્વેષ હતો એ મુક્તિના રાગમાં પેલી દ્રષ્ટિમાં પરિણમન પામ્યું. બરોબર છે. અને સાથે સાથે હીન ગુણનો અદ્વેષ આવ્યો. બરોબર છે. અને તત્વનો અદ્વેષ એ પણ આવ્યો. બરોબર છે. તત્વને અલગ અલગ દ્રષ્ટિએ લેવાય છે. પેલી દ્રષ્ટિમાં પણ તત્વનો અદ્વેષ એટલે હીન ગુણ અદ્વેષ. બરોબર છે. અથવા તો એની સાથે કનેક્શન છે. અહીંયા તત્વથી તત્વનો અદ્વેષ જ્યારે બોલીએ છીએ અહીંયા બરોબર છે. આમ મુક્તિ પણ તત્વ છે એટલે મુક્તિના અદ્વેષમાં પણ તત્વનો અદ્વેષ આવે. ગુણ પણ એક જાતનો તત્વ છે તો ગુણના અદ્વેષમાં પણ તત્વનો અદ્વેષ આવે. પણ તત્વની વ્યાખ્યા અલગ અલગ જગ્યાએ બદલાય છે. તો અહીંયા જે તત્વનો અદ્વેષ બતાવ્યો છે એ મુક્તિના ઉપાયોને આપણે જે છે ને તત્વ તરીકે લઈએ તો ચાલે. એટલે તત્વના અદ્વેષમાં એ કન્વર્ટ થાય છે. એટલે મુક્તિનો રાગ થયો અને મુક્તિના ઉપાયોનો જે છે ને અદ્વેષ પ્રગટે છે. બીજી દ્રષ્ટિમાં એ તત્વના અદ્વેષમાંથી હવે આગળ વધીને તત્વની જિજ્ઞાસા જન્મે છે. એટલે બીજી દ્રષ્ટિમાં જે પણ પહેલી દ્રષ્ટિ કરતા આગળ જવાનું થાય છે એ પહેલી દ્રષ્ટિમાં વાવેલા ધર્મ બીજના, શુદ્ધ ધર્મના બીજ અથવા તો યોગના બીજ છે એના અંકુરા એ ફૂટ્યા સમાન છે. અને હવે શું થશે તો કે આ જીવને એ પોતાના કરતા જે અધિક ગુણી હશે બરોબર છે એની સારી ઊંચી ક્રિયા જોઈને બરોબર છે એને દ્વેષ કે ઈર્ષા નહીં થાય. એટલે બીજી દ્રષ્ટિમાં અધિક ગુણીનો અદ્વેષ આવે છે. બરોબર છે. એટલે અધિક ગુણનો અદ્વેષ એને પ્રગટવાના કારણે એની જે સાધના છે એને જે છે ને જાળવવામાં એને ટેકો મળે છે. કોનો? તો કે અધિક ગુણીનો. બરોબર છે. અને આગળ વધીને આપણે કહીએ કે એ અધિક ગુણી પાસે પોતાની તત્વની જિજ્ઞાસાને વ્યક્ત કરી શકશે. તત્વની જિજ્ઞાસાને વ્યક્ત કરી શકશે કારણ કે અધિક ગુણનો અદ્વેષ છે, દ્વેષ નથી. માટે સહેલાઈથી જે છે ને એને જવાબ પણ મળશે. જિજ્ઞાસાને વ્યક્ત કરે અને જવાબ કોની પાસે ન મળે? જેના પ્રત્યે આપણા મનની અંદર હીન ભાવ હોય. હવે અહીંયા અદ્વેષ આવ્યો, દ્વેષ ગયો. પેલી દ્રષ્ટિમાં અધિક ગુણીનો દ્વેષ હતો. બરોબર છે. હીન ગુણીનો અદ્વેષ આવ્યો હતો પણ અધિક ગુણીનો શું હતો? દ્વેષ હતો. એ અધિક ગુણીનો દ્વેષ એટલે શું? આપણે જોઈ ગયા હતા કે અધિક ગુણીનો દ્વેષ ઈર્ષાના ફોર્મ. બરોબર છે. કારણ કે જ્યાં અધિક દેખાય ત્યાં ઈર્ષા કરવાના સંસ્કારો અનાદિકાળના આપણા છે. અને અહીંયા ગુણનો રાગ પ્રગટ્યો છે. અને એ ગુણનો રાગ અધિક ગુણની ઈર્ષામાં એમાં પણ મોટે ભાગે જે છે ને નજીકમાં રહેલા હોય એના પ્રત્યે ઈર્ષાના ભાવ થવાની શક્યતા ઘણી હતી. એ હવે તૂટી છે બીજી દ્રષ્ટિમાં. એટલે કે અધિક ગુણનો અદ્વેષ આવવાના કારણે હવે એનામાં જે તત્વની જિજ્ઞાસા છે એને સંતોષ કરવા માટે, એને સંતોષવા માટે એક સારો સ્ત્રોત મળી જશે. બરોબર છે. એટલે હવે એનામાં એ કુતૂહલ કો, જિજ્ઞાસા કો, જાણવાની ઈચ્છા કો બરોબર છે એને થશે કે મને પણ જે છે ને આમના જેવી ઉત્તમ ક્રિયા એ જે છે ને ક્યારે કરવા મળશે અથવા તો હું ક્યારે એવા ભાવવાળું, એવા ઉલ્લાસવાળો થઈશ, એવી સાધન સામગ્રીથી સજ્જ થઈશ, એવા પરિબળવાળો થઈશ કે આવી ઉત્તમ ક્રિયાઓ કરીશ. બરોબર છે. એટલે પોતે
જે છે તેમના જેવી ક્રિયા નથી કરી શકતો, એને અંદરમાં એનો સંતાપ હોય છે બીજી દ્રષ્ટિમાં. બરોબર છે. ત્યાં ઈર્ષાના કારણે આ બધું નથી થતું પેલી દ્રષ્ટિમાં, પરંતુ બીજી દ્રષ્ટિમાં અધિક ગુણીનો અદ્વેષ હોવાના કારણે એને જે છે ને દ્વેષ સાથે જે છે રાગ પણ પ્રગટે છે. આમ પણ ગુણનો જે છે ગુણની વેલ્યુ છે, એટલે દ્વેષ ગયો એટલે રાગ ઘૂસતા બહાર નહીં લાગે. એટલે અધિક ગુણીનું વેલ્યુએશન સારી રીતે કરી શકશે, બહુમાન સારી રીતે કરી શકશે, અને માટે એના તત્વ જિજ્ઞાસાના ગુણને એ આગળ વધારવા માટે, તત્વની ક્લેરિટી માટે એને ઘણો સ્કોપ બીજી દ્રષ્ટિમાં ઉભો થાય છે. ખ્યાલ આવે છે? એટલે આ રીતે અલગ અલગ પ્રકારના એ અંકુરાઓ એના જીવનની અંદર ફૂટ્યા છે. હજી આગળ કહે છે કે આંશિક વૈરાગ્ય, સહજ વૈરાગ્ય, સંપૂર્ણ વૈરાગ્ય, આટલી વસ્તુ એને જે છે ને એ પ્રગટ થઈ પહેલાની દશાઓમાં. ત્રીજી બલા દ્રષ્ટિમાં એને બળવાળું જે છે ને એ જે છે ને દ્રઢ એ ધાર્મિક ભાવ છે, બરોબર છે. અને એને થાય છે કે ઇન્દ્રિયોના ગમે તેવા ઉત્તમ ભોગો હોય પણ એમાં કોઈ સાર જે છે ને છે નહીં. અને આ પહેલા પણ હતું, પરંતુ હવે એ ઇન્દ્રિયના ભોગો એટલે કે વિષયો, અને વિષયો ઉપરનો હવે એને અતૂટ વૈરાગ્ય આવે છે. એટલે જગતના ઊંચામાં ઊંચા કોઈ પણ ભૌતિક સુખો એની સામે મૂકી દો, વિષયો મૂકી દો, તો એને એ શું કહેવાય કે એમાં ઉપાદેય બુદ્ધિ નહીં જાગે. એને મેળવવા માટે જે છે ને જે ઉપાદેય બુદ્ધિ જાગવી જોઈએ એ નહીં જાગવી. કારણ કે રાગનું પ્રમાણ એટલા અંશમાં ઓછું થયું. રાગ ઘણો હોય તો ઉપાદેય બુદ્ધિને જન્માવી છે. રાગ ઘણો ઓછો થયો એટલે હવે રાગ રહેશે પરંતુ ઉપાદેય બુદ્ધિ નહીં હોય. કારણ કે વિવેકને હણી શકે એટલા અંશનો રાગ હવે એનામાં નથી. ખ્યાલ આવે છે? એટલે એમાં સારાપણાની બુદ્ધિ મેળવવા જેવું છે એવા પ્રકારની બુદ્ધિ, કાં તો એ આમાં કંઈક સાર છે એવી બુદ્ધિ એનામાં નહીં જાગે. એટલે આ જીવનો જે છે ને શું કહેવાય કે હવે ધર્મનો રાગ અને અધર્મનો રાગ કેવો કે 50-50% જેવો છે. થોડુંક વધારે થોડુંક ઓછો હોઈ શકે, પણ એટલું છે ધર્મ કરતા અધર્મનો રાગ વધારે તો નહીં જ. બરોબર છે. માટે જે અવસરે જે કર્તવ્ય હશે, બરોબર છે, જે ઔચિત્ય હશે સારી રીતે કરી શકશે, અદા કરી શકશે. પરંતુ એનો અધર્મનો રાગ ક્યારેય પણ ધર્મના રાગ ઉપર એ ચડી બેસશે, સુપરસીડ કરશે, એના ઉપર હાવી થઈ જશે કે એના ઉપર સરસાઈ મેળવી શકશે એવું નહીં બને. એટલે દ્રઢ બળવાળો એ ધર્મનો રાગ એ બલા દ્રષ્ટિને સૂચવી છે, બરોબર છે. માટે બલાનું નામ સાર્થક છે. અને માનસિક વિકાર રૂપ જે કષાયો છે એ કષાયોનો હજી અતૂટ વૈરાગ્ય પ્રગટ્યો નથી, એ ચોથી દ્રષ્ટિમાં પ્રગટ છે, બરોબર છે. એટલે મનના જે વિકાર છે એ કષાયો છે, અને ઇન્દ્રિયના વિકાર છે એ ભોગો છે કે વિષયો છે, બરોબર છે. એટલે કષાય માત્ર પ્રત્યે સંપૂર્ણ અતૂટ વૈરાગ્ય જે છે ને એ ચોથી દ્રષ્ટિમાં પ્રગટ છે. અને આમ પણ કષાયોને જે છે ને એ સ્થૂળ ઓળખવા હજી સહેલા છે, પણ ઊંડાણપૂર્વક કષાયને ઓળખવા પછી કષાયને ઓળખવામાં પણ કષાય ન થઈ જાય, અથવા તો કષાયને ઓળખવામાં થાપ ન ખવાઈ જવાય, એ બધું અઘરું છે. અને વિષયો છે એને એ ઓળખવા એના કરતા સહેલા છે. આમ તો અઘરા છે, પરંતુ વિષયો જે છે એને કષાય કરતા જે છે ને સહેલાઈથી ઓળખી શકાય છે. માટે વિષયનું અતૂટ વૈરાગ્ય પહેલા આવશે અને કષાયનું અતૂટ વૈરાગ્ય પછી આવશે, બરોબર છે. કેમ કે એ વિષયો એ કષાય કરતા સ્થૂલ છે અને કષાયો છે એ ઘણા સૂક્ષ્મ છે એના કરતા, બરાબર છે. અને આમ પણ મોક્ષ માર્ગમાં તમે જોશો તો વિષયોનો ત્યાગ છે ને આમ તો છઠ્ઠા ગુણસ્થાનક અને સાતમા ગુણસ્થાનક સુધી થઈ જ જાય છે કે અનુકૂળતા જે છે ને ન મળે તો ચાલશે, પ્રતિકૂળતા પૂરેપૂરી વેઠવાની તૈયારી પણ હશે, પણ કષાયો જે છે ને એ છેક એ 10મા ગુણસ્થાનક સુધી રહે છે. એટલે કષાયોને ઓળખવા કાઢવા એ બધું અઘરું છે, બરાબર છે. એટલે મનના વિકાર રૂપ જે કષાયો છે એને હજી ઓળખવાનો, સૂક્ષ્મતાથી ઓળખવાનો બાકી છે. એ ચોથી દ્રષ્ટિમાં થશે. ઓળખીને એ છે ને પૂરેપૂરો કાઢી શકે, થોડો ઓળખે, બરાબર છે. એ તો પહેલી દ્રષ્ટિમાં પણ બને, બીજીમાં પણ, બરાબર છે.
ઘણાને કેવું છે, અણસમજના કારણે કશાયો જે છે ને એ એવા બેઠા હોય કે ભાઈ જે છે ને કશાયના કારણે જ એ આખી જંજાલ છે, કશાયના કારણે જ મિથ્યાત્વ ટકે છે, કશાયના કારણે જ અંદરમાં દુઃખ છે સળવળે છે, કશાયના કારણે જ કર્મબંધ છે. માટે કશાયોને કાઢો. બરાબર છે, વાત બરાબર છે, ખોટી નથી. પરંતુ કશાય કરતા પહેલા વિષયને કાઢવાનું આવશે. એ ક્રમ જે સમજ્યા નથી એ કશાયની પાછળ હાથ ધોઈને પડી જાય અને વિષયને ઇગ્નોર કરે તો ઉલટાનું બ્રહ્મા રહેશે. બરાબર છે. અણસમજના કારણે ઘણા જીવો શું કરશે, તે કશાય ખરાબ છે એ માને છે, સમજે છે અને એનો વૈરાગ્ય વેલા વધારેમાં વધારે પ્રગટાવવાનો પ્રયત્ન કરશે. એટલે ઘણું જીવન જે છે ને શાંત થઈ જશે. પરંતુ એ આસક્તિ, કેમ કે વિષયોનો વૈરાગ્ય પ્રગટ્યો નથી એટલે આસક્તિના કારણે પાંચે ઇન્દ્રિયોના જે છે ને અનુકૂળ ભોગો એ ભોગવવામાં જે છે ને એને અચકાટ નહીં થાય, વાંધો નહીં આવે. બરોબર છે. અને ઉલટાનું ઘણી વાર તો એનો પક્ષ લે કે એમાં શું વાંધો છે, નિર્દોષ આનંદ છે, અંદરમાં કશાયો છે ને. બરોબર. ખરેખર તો જે છે ને કશાયનો જ એક વિભાગ છે, કેમ કે રાગ પોષાય છે. એટલે આમ વિષયોનો વૈરાગ્ય જેને નથી પ્રગટતું, બરોબર છે. જો વિષયનો રાગ અલગ વસ્તુ છે, એ કશાય રૂપ છે. વિષયનો રાગ કશાય રૂપ છે, પરંતુ વિષયની અંદર જે પ્રવૃત્તિ થાય છે એમાં જે ભ્રમ કામ કરે છે કે આ મારું સુખ છે, આ મોટી તકલીફ છે. બરાબર છે. એટલે બેમાં થોડોક જે આછો ભેદ છે એ સમજવાની જરૂર છે. અને માટે જ્યાં સુખ નથી ત્યાં સુખ મેળવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ શું કહેવાય કે વિષયની પ્રવૃત્તિ છે. એ જો ન અટકે તો કશાયોને ફૂલતા ફાલતા, કેમ કે એમાંથી કશાય વિષયનો રાગ પ્રકટશે, રાગમાંથી કશાયની આખી દુનિયા પ્રકટશે, એને વાર નહીં લાગે. એટલે સૌથી પહેલા તો એ શરીર ઇન્દ્રિયના વિષયોને કાબુમાં રાખવાનો પૂરે પ્રયત્ન કરવાની જરૂર છે. અને જેને જે રીતે ટેકલ કરવાનું હોય ટેકલ કરવાની આદત જોઈએ, આવડત જોઈએ. એટલે વિષયનો વૈરાગ્ય એ પેલા માંગ્યો છે અને પછી કશાયોનો. બરાબર છે. અને આખો એમ તો છે ને કશાય અને વિષયની દુનિયા એ જ છે ને સંસાર છે. એટલે એ વિષય કશાય રૂપ જે છે ને જે સંસાર છે એ સંપૂર્ણ ઉત્કટતાથી, બરોબર છે, એટલે ઉત્કૃષ્ટતાથી પરાકાષ્ઠાથી દુઃખરૂપે લાગે, વિષયો પણ અને કશાયો પણ. એટલે એ દેવોના સુખ હોય, મનુષ્યના ઊંચા સુખ હોય, એ જે છે ને આ બે મોટે ભાગે આવે. એટલે ઊંચા સુખો જે છે ને એને શું કહેવાય કે એને દુઃખ લાગે. એટલે સુરનર સુખ દુઃખ કરી લેખે, બરોબર છે. તેવા સમકીતી જીવને પણ જે છે ને એને પાંચમી દ્રષ્ટિ છે કે બધા સુખો જે છે ને એની અંદર કેવું તો કે દુઃખરૂપ લાગે છે એટલું જ નહીં, પરંતુ એમાં જે છે ને એટલો બધો દ્રઢ જે છે ને વિશ્વાસ છે, એટલી બધી દ્રઢતા છે, એટલી બધી જાગૃતિ છે કે ચોથી દ્રષ્ટિમાં જે અતૂટ વૈરાગ્ય છે, ત્રીજી દ્રષ્ટિમાં જે અતૂટ વૈરાગ્ય છે વિષયો કશાયો, એના કરતા અનંત ગણો વૈરાગ્ય એ આ સમકીતી જીવોને હોય છે. બરાબર છે, ખ્યાલ આવે છે. એટલે આ રીતે જે છે ને પૂરેપૂરું જે છે ને વૈરાગ્ય ના એ જામી જાય અને જે છે ને ઉપાદેય બુદ્ધિ સાથે એ ક્યાંય ભ્રમમાં અટવાય નહીં એવું એ સમકીતીને બનશે, એની પેલા નહીં બને. અને વૈરાગ્ય પણ અતૂટ બન્યો, એની અંદર પણ સ્ટ્રેન્થ તો એડ થયા જ કરશે. એટલે જ્યારે સમકીતી બનશે ત્યારે એનો સ્ટ્રેન્થ ઘણો વધી ગયો હશે. કેટલો તો કે અનંત ગણો. બરોબર છે. એટલે એની તો વાત જ જુદી છે. અને એનો એટલે તો છે ને એને કોઈ આમ જોવા જઈએ તો ખતરો નથી, કોઈ પતનની શક્તિ હવે જે છે એનામાં હાજર જ નથી. અને માટે એ અંદર જે છે ને થી જે મહેનત કરે એ એની પ્રગતિ જ કરાવશે. હા, કોઈ કર્મો નિકાચિત એવા ઉદયમાં આવ્યા છે એને પાડે તો વાત જુદી છે. બાકી સતત એ સમકીર્તિ સંસારને તોડે જ છે. પછી પાપ પ્રવૃત્તિમાં હોય કે પુણ્યની પ્રવૃત્તિમાં હોય, કારણ કે અનુબંધો એને આખા ફેરવી નાખ્યા છે. બરોબર છે. બાકી આપણી વાત એ ચાલતી હતી કે વિષયો ને પેલા જીતવાના બદલે કશાયોને જીતીને પછી વિષયો તરફ કદાચ ધ્યાન ન આપે, ઉલટાનું વિષયોની જે છે ને ઉપાદેય બુદ્ધિ જળવાઈ રહે, બરોબર છે, એના પ્રત્યે વૈરાગ્ય પ્રગટાવવાનો પ્રયત્ન ન કરે તો આ જે છે શું કહેવાય કે એવા જીવો મોક્ષ માર્ગની સાધનાને અથવા તો એના ક્રમને વ્યવસ્થિત સમજ્યા નથી.
બરોબર છે. ગમે તેટલી ઉત્કટ માત્રામાં વૈરાગ્ય ભલે હોય, પરંતુ એ સમકીતી વગેરે જે જીવો છે એવા જીવોને જો ભોગની ઈચ્છા થાય, બરોબર છે, તો તેનો એ વૈરાગ્ય કાચો છે એમ નિશ્ચય નહીં કહેશે. વ્યવહાર નહીં તો કહેશે કે જોરદાર વૈરાગ્ય છે, કારણ કે અનુબંધો જે છે ને એટલા બધા સારા પડી રહ્યા છે. પણ નિશ્ચય નહીં કહેશે અનુબંધ ગયા જે છે ને ઘેર ગયા. બંધ જો પાપનો બંધ છે, પાપ બંધાઈ રહ્યું છે, બરોબર છે. એટલે ઈચ્છાના ઉચ્છેદ રૂપ જે નિશ્ચયનો એનો વૈરાગ્ય જે છે, બરોબર છે. ઈચ્છાનો જે છે ને કોઈ પણ વિષયની ઈચ્છા જ ન થવા દે એવો ઉત્કટ વૈરાગ્ય, બરોબર છે. એ તો છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રગટ થશે, એટલે સમકીતી કરતા પણ એ હાઈ લેવલ આવશે, બરોબર છે. જ્યાં ભોગો જે છે એ અસાર લાગે, બરોબર છે. જીવ છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રવેશ કરે એટલે હવે એને જે છે ને સુખ માત્રની ઈચ્છા નથી. શું કહું છું? સુખ માત્રની ઈચ્છા નથી અને દુઃખ માત્રનો દ્વેષ નથી, એવી એ અવસ્થા છે. અને એટલી પ્રશાંત અવસ્થા, એટલી ઔચિત્ય સભર અવસ્થા, એટલું જે છે ને અંદરમાંથી એ જળહળાટ જે છે ને વિવેક, કે આપણે કહી શકાય કે શુભની દુનિયામાં ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ જો કોઈ હોય તો આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો છે. અને એ જીવો બાંધે તો પુણ્ય બાંધે મોટે ભાગે, ક્યારેક કદાચ પાપ બાંધે, અને એમાં પણ તીર્થંકર વગેરે હોય, ગૃહસ્થપણામાં રહેલા, એ તો પુણ્ય જ બાંધે. અને એવા જીવો આખા જગત માટે કહી શકાય કે આશીર્વાદ રૂપ છે, જગત માટે આદર્શ રૂપ છે. અને એમના જે છે ને મનની એ જે નિર્મળતા છે એના કારણે એના મનનો જે છે ને સત્વ છે એને દેવો પણ જે છે ને ચલાયમાન ન કરી શકે. માટે ક્ષયોપશમિક સંવ્યક્ત્વ હોવા છતાં પણ છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા જીવો નીચે પડતા નથી. ખ્યાલ આવે છે? પછી એટલે એ ભોગો છે એને અસાર લાગે છે, બરોબર છે. દ્વેષમાંથી, એ ભોગો ઉપર જે દ્વેષ હતો એમાંથી જે વૈરાગ્ય જે છે ને પેદા થયું તે નિર્લેપતામય વૈરાગ્યમાં કન્વર્ટ થશે. એટલે કોઈ જાતનું જે છે ને એમાં વિષય આદિમાં લેપાશે નહીં. અને અત્યંત નિર્લેપતા હશે જ્યાં, ત્યાં તો જે છે ને શુભનો પણ રાગ નહીં, બરોબર છે. અને ત્યાં મનની પ્રશાંતતા, કેમ કે જે છે ને રાગ દ્વેષના સંસ્કારના કારણે છઠ્ઠી દ્રષ્ટિવાળાને સારા સારા વિકલ્પો થયા કરે, બધા ઔચિત્ય સભર હોય, જગત માટે હિતની ચિંતા ઘણી હોય, પણ એ બધું પણ જાય તો મનની પ્રશાંતતા જે આવે એના કારણે અનંત ઘણું સત્વ વધે એવું બને છે સાતમી દ્રષ્ટિમાં, જ્યાં અત્યંત નિર્લેપતા છે. કોઈ જાતનો પ્રશસ્ત કે અપ્રશસ્ત કશાયનો ભાવ ત્યાં સ્પર્શતો નથી. સારી ઈચ્છા પણ ત્યાં નથી, જ્યાં જે છે ને મોક્ષ અને સંસાર બે સામે હોય, બરોબર છે. તો બે માંથી એક પણ જે છે ને એનું આકર્ષણ ન થાય, ગુણોનું પણ આકર્ષણ નહીં, દોષનો દ્વેષ નહીં, કશું નહીં, એવી અવસ્થા સાતમી દ્રષ્ટિમાં છે. અને એવા જીવને જે છે ને જે સુખ છે એને એ શું કહેવાય કે કોઈ કિંમત આંકી ન શકાય એવું છે, બરોબર છે. અને આગળ જઈને એ શું કહેવાય કે સાવ અત્યંત જે છે ને નિર્લેપતામય જે વૈરાગ્ય છે, અત્યંત જેને કહેવાય ને કે જેમાં એ જે અવસ્થા હવે ખસશે નહીં, વૈરાગ્યની જ્યાં પરાકાષ્ઠા છે, જે વૈરાગ્ય હવે માત્ર ક્ષમતા નહીં પરંતુ વિતરાગતામાં કન્વર્ટ થયું છે, જેની અંદર કોઈ જાતનો ખતરો કે ભય નીચે જવાનો પણ નથી, કોઈ જાતનો જેની અંદર હવે સ્ટ્રગલ નથી, અથવા તો એમ કહેવાય કે એ માનસિક ભાવોની અંદર ક્યાંય ખેંચતા નથી, જેની અંદર મોહનો અંશ પણ ભળતો નથી, બરાબર છે. સમતાનો પણ રાગ કે સમતાનું આકર્ષણ કે સમતાની રતિ પણ જ્યાં છે ને એવા પ્રકારની જે અવસ્થા છે આત્માની એને વિતરાગતા કહેવાય છે. એકવાર વિતરાગ બને આત્મા, આઠમી દ્રષ્ટિમાં પહોંચી જાય, આના કરતા આગળ હવે વૈરાગ્યની ભૂમિકા નથી, કારણ કે એના કરતા ઊંચો કોઈ વૈરાગ્ય નથી. અને અહીંયાથી ક્યારેય ડાઉનફોલ નહીં થાય. અને મનની સૌથી સ્વચ્છ અવસ્થા કોઈ હોય તો આ વિતરાગતા છે. અને ત્યાંથી જ હવે એમ કહી શકાય કે કર્મનો બંધ હવે પૂરો થયો, બરાબર છે. માત્ર જે છે ને કેવું કે ઇર્યાપથિકી બંધ હોય, અને એ પણ ત્યાર સુધી જ્યાર સુધી આયુષ્ય છે ત્યાર સુધી
કહી શકાય કે હવે એ જીવન મુક્ત બન્યા, હવે એ જીન બન્યા, હવે એ પરમાત્મા બન્યા. અને એ અવસ્થા સુધી આપણને પહોંચવા માટે આ વૈરાગ્યને વૃદ્ધિમત કરવું પડશે. અને વૈરાગ્ય પુષ્ટ કરે એવી જે ભાવનાઓ છે હકીકત રૂપે એને ઘૂંટવું પડશે. હકીકતથી જેમ જેમ આપણે વાકેફ થશું, જેમ જેમ હકીકત સાથે આપણું જે છે ને તાતનું જોડાશે, એકમેક થશું, એમ એમ આ વૈરાગ્યનો ઝરો અંદરમાંથી એટલી પ્રશાંતતા, એટલી શાંતતા આપશે કે આપણે જે છે ને એ બહારના સંયોગોની અંદર પણ બહુ સારી રીતે એડજસ્ટ કરી શકશું. ખ્યાલ આવે છે? અલગ અલગ તબક્કાઓ છે, એટલે એવા અલગ અલગ પ્રકારના એ તબક્કાને ક્રમશઃ આપણે પ્રાપ્ત કરવાનું રહેશે. એટલે વૈરાગ્ય એ જ વિતરાગતાને પામવાનું એ બીજ છે. અને એની સામે રાગ દ્વેષ છે એ વિકાર છે. અને વિતરાગતા વિના એ પૂરેપૂરું નિર્વિકારી પણ આવી શકતું નથી. કારણ કે રાગ મૂળમાંથી ન જાય ત્યાર સુધી વિતરાગ બનાતું નથી. કાયમ માટે ટેમ્પરરી ઉપશમ શ્રેણીમાં બનાય, બાકી કાયમ માટેનું જેને વિતરાગ બનવું છે એને મૂળમાંથી રાગ દ્વેષને ઉકેડીને કાઢવા પડશે. બરોબર છે? એમાં પણ કાઢવાનું પહેલા દ્વેષને આવશે અને પછી રાગને આવશે. એ ક્રમ એ જ છે. સાયકોલોજીકલી પણ જે છે ને એ જ નિયમ લાગુ પડે. બરોબર છે? એટલે મોક્ષ માર્ગનો કોઈ પણ એક શુદ્ધ ગુણ જે છે ને એ પરાકાષ્ઠાનો થાય તો બીજા બધા ગુણો જે છે ને પરાકાષ્ઠાના થઈ જશે. જેમાં આપણે વૈરાગ્યની વાત કરી, વૈરાગ્ય જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે તો એ બાકીના બધા ગુણો જે છે પરાકાષ્ઠાએ પહોંચી જશે. જે મોહના પ્રતિપક્ષ છે, મોહની સામે છે. બરાબર છે? અને વૈરાગ્યની વાત થઈ એ જ રીતે જે છે ને શું કહેવાય કે આત્મિક રમણતા છે. તો અંશથી રમણતા, એ રમણતા વધતી 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 જાય તો પૂર્ણ રમણતા આવે ત્યારે જે છે ને એ વિતરાગ બની જાય. એટલે વિતરાગતાની સાથે પૂર્ણ રમણતા પણ આવે. એટલે કોઈ પણ આત્માનો પોતાનો શુદ્ધ ગુણ તમે લઈ અને એ શુદ્ધ ગુણ અંશથી પ્રગટ કરીને જેમ જેમ આગળ વધી અને છેલ્લે જ્યારે એ વિતરાગતા સુધી પહોંચે અથવા તો પૂર્ણતા સુધી પહોંચે ત્યારે આત્મા પરમાત્મા બની જાય. અને ત્યારે સાથે બાકી બધા ગુણો પણ પૂર્ણતાને પ્રાપ્ત કરે. કારણ કે બધા ગુણોનો આમ જોવા જોઈએ તો એકબીજા સાથે કેવું છે તો કે કનેક્શન છે. બરોબર છે? આ રીતે સમજવાનું. આ મોક્ષ માર્ગની ખૂબી છે. બરોબર છે? અને આમ આપણે છેલ્લા જે છે ને એ અલગ અલગ શું કહેવાય કે મુદ્દાઓ દ્વારા એ વૈરાગ્ય ગુણ જે છે એની જે છે ને પરાકાષ્ઠાને પામીને કઈ રીતે વિતરાગતા સુધી પહોંચીએ છીએ એ આપણે જોયું. બરોબર છે? આવી રીતે આપણા ગુણની જે ક્વોલિટી છે, બરોબર છે, એની જે છે ને ક્વોલિટી, એની શુદ્ધિની માત્રા કેટલી છે, બરોબર છે, એના આધારે આપણે મોક્ષ માર્ગની અંદર કઈ ભૂમિકામાં છે એ નક્કી થાય. ખ્યાલ આવે છે? કોઈ પણ ગુણ લઈ લઈએ તો એ ગુણ કેટલા લેવલ સુધી આત્મશુદ્ધિને કરનારો છે એ આપણે જો બરાબર ખબર પડે તો આપણે પરફેક્ટ કહી શકીએ કે આ વ્યક્તિ ચોથી દ્રષ્ટિમાં છે, આ વ્યક્તિ પહેલી દ્રષ્ટિમાં છે, આ વ્યક્તિ જે છે ને જસ્ટ પહેલી દ્રષ્ટિમાં એન્ટર થવાનો છે, આ વ્યક્તિ ચરમ યથા પ્રવૃત્તિકરણને પામી ગયો છે. આ ચોક્કસ કહી શકાય જો ખબર પડે તો. એટલે એના માટે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. ગુણો આપણી અંદર કેટલા અંશમાં ખીલ્યા છે, બરોબર છે, આપણે પોતાનું જે છે ને બેંક બેલેન્સ ચેક કરશું. આપણે જીવનમાં એ ભૌતિક દ્રષ્ટિએ કેટલી પ્રગતિ સાધી એના માટેની પ્લાનિંગ પણ કરશું અને જેટલી સક્સેસ મળશે એની ગણતરી પણ રાખશું. પણ આત્મિક દ્રષ્ટિએ કેટલા ગુણ કેટલા અંશમાં પ્રાપ્ત થયા, બરોબર છે, એ તો ભગવાન જ જાણે ને. મારે જાણીને શું કરવું છે? કેમ કે સગડું તને સોંપી દીધું આદિશ્વર ભગવાન. બરાબર ને? બરાબર ને? આજે મારે જ બોલવાનું છે ને? બંધ છે માઈક? ચાલુ છે? આપ જ બોલો. અને ખૂબ આપણે સરસ ગાઈ રહ્યા છો ફ્લોમાં.
એટલે આપણે જે ગ્રંથ લીધો છે આમ જોવા જઈએ તો માસ્ટરપીસ છે, જેની અંદર કેમ કે છે ને મિથ્યાત્વમાંથી સીધું સમ્યક્ત્વમાં જવા માટે જે ક્રમથી જે મુદ્દાઓ જોઈએ બહુ સારી રીતે માર્મિક રીતે અને ક્રમશઃ સમજવાનો જે છે ને અહીંયા સ્કોપ મળે છે. બરાબર છે. એટલે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો જે ગ્રંથ છે બરોબર છે, એ કેવું છે કે ભૂમિકાના જે સ્ટાન્ડર્ડ છે, માપદંડ છે બરોબર છે, એ નક્કી કરી આપશે. પણ હવે આપણે ફૂટપટ્ટી મળી ગઈ પરંતુ આપણે એને માપવા માટે ઉપયોગ ન કરીએ તો આપણા માટે ફૂટપટ્ટી નકામી થઈ જાય. એટલે પ્રયત્ન તો કરવો જ પડશે. બરોબર છે. પછી અલગ અલગ દ્રષ્ટિએ એ બોધની પણ જે છે ને એ માત્રા નક્કી કરવા માટે એ અલગ અલગ દ્રષ્ટાંતો આપ્યા છે. જેમ પહેલી દ્રષ્ટિમાં આપણે જોયું કે જે છે ને કેવું તો કે ઘાસના તડખનામાં લાગેલો જે અગ્નિ હોય એના જેવો પ્રકાશ નહીં હોય. બીજી દ્રષ્ટિમાં કેવો છે તો કે બોધનો પ્રકાશ એ કાષ્ટના એટલે લાકડાના અગ્નિ જેવો છે બરોબર છે, થોડોક એ બળવાળો છે, એના કરતા બળવાન છે બરોબર છે, કે જેના કારણે એ બીજી દ્રષ્ટિમાં એ આત્મા પર જે છે ને ગુણોના કે ધર્મના કે અધ્યાત્મના એવા સંસ્કાર પડવાના ચાલુ થાય છે. હજી દ્રઢ ભલે ન પડે, ત્રીજી દ્રષ્ટિમાં દ્રઢ પડશે પણ અહીંયા પણ એ પેલા કરતા બળવાન પડવાના ચાલુ થાય છે, જે ભવિષ્યમાં કે જન્માંતરમાં બરોબર છે એ સાથે એ જે છે ને ઝાંખા આવી શકે. પરંતુ બલા દ્રષ્ટિમાં તો કેવું છે, સોરી બીજી દ્રષ્ટિમાં એ છે ને છાણનો અગ્નિ છે ને, બીજી દ્રષ્ટિમાં લગભગ છાણનો અગ્નિ છે. હા છાણનો છે. હા, એ છાણનો દ્રષ્ટિ અગ્નિ છે. અને મેં કીધું લાકડાનો અગ્નિ તો ઘણો ઓલો હોય એટલે છાણનો અગ્નિ છે. અને પછી ત્રીજી દ્રષ્ટિમાં જે છે એ લાકડાનો અગ્નિ છે, જે ઘણો એ જે છે ને સારી આગ પેદા કરે બરોબર છે. અને અને શું થશે તો હવે જે છે ને એ ઝાંખા નહીં, કેમ કે એમાં ઝાંખાપણું હવે બહુ નથી, એટલે ઘણા સ્પષ્ટ સંસ્કારો પડશે અને એના કારણે જે છે ને ભવાંતરમાં સંસ્કારો સાથે લઈ જઈ શકશે બરોબર છે. અને એનું કારણ છે કે હવે એનામાં જે છે ને એ શુદ્ધિના કારણે એની પટુ સ્મૃતિ બને છે. એમાં પણ સ્પેશિયલી ગુણોના કેસમાં, કેમ કે જે વસ્તુનું આકર્ષણ હોય ને એની સ્મૃતિ સહેલી બને, એ સામાન્યથી સાયકોલોજીકલ નિયમ છે. સમજાય છે? જે વસ્તુ આપણાથી વધારે નિકટ હોય, જેને વધારે ઘૂંટ્યું હોય અથવા તો જેનાથી વધારે આકર્ષણ હોય ને એની સ્મૃતિ સહેલી બને, એની યાદ સ્મૃતિ કેવી બને તો કે સહેલી બને. એ પટુ સ્મૃતિના કારણે શું થશે કે એ સંસ્કારોને જાગૃત કરવા માટે પ્રબળ નિમિત્ત બહુ નહીં જોઈએ, સામાન્ય નિમિત્તમાં એ જાગૃત થઈ જશે. ખ્યાલ આવે છે? જેટલા સાથે આપણા દૂરના રિલેશન હોય, જે વ્યક્તિ સાથે એ બહુ ઓછું મળવાનું થતું હોય અને જેના પ્રત્યે ઓછું આકર્ષણ હોય બરોબર છે, આવી જે કન્ડિશન છે એવા વ્યક્તિને જે છે ને કોઈ આપણે યાદ કરાવે કે જે છે ને એ પેલા ભાઈ હતા ને એ સમીર નામ છે અને આપણે જે છે ને પેલામાં મળ્યા હતા, 2 મિનિટ તો આપણે કદાચ માથું ખંજવાળી અને ઘણું યાદ કરાવે ત્યારે જે છે ને યાદ આવે કે હા કંઈક યાદ આવે છે, ઝાખું ઝાખું પણ એકદમ સ્પષ્ટ યાદ નથી આવતું. પણ એની બદલે જેનું વારંવાર રટણ થયું, જેની વારંવાર જે છે ને શું કહેવાય કે ઘૂંટવાનું કાર્ય થયું હોય જેનું, અને જેના પ્રત્યે પ્રબળ આકર્ષણ હોય એની સ્મૃતિ સહજ બને. ખ્યાલ આવે છે? ધર્મના સંસ્કારોનું આકર્ષણ, એનો સંપર્ક એ બધું જ જે છે ને પેલી કરતા બીજી કરતા ત્રીજી દ્રષ્ટિમાં વધારે છે. એટલે ધર્મનો વધારે સંકલ્પ એ જે છે ને શું કહેવાય કે સંપર્ક જિજ્ઞાસા આદિ ગુણના કારણે, અધિક ગુણના અદ્વેષના કારણે, અધિક ગુણનો અદ્વેષ તો બીજી દ્રષ્ટિમાં આવી ગયું હતું બરોબર છે, પણ એ વધારે સંપર્ક થાય અધિક ગુણીનો બરોબર છે, એનું બહુમાન વધે તો ત્રીજી દ્રષ્ટિમાં ઘણું બહુમાન વધી જાય અને એના કારણે એ ધર્મી અને એમાં પણ જે છે ને ક્વોલિટી વાળા ધર્મી એનો સંપર્ક વધવાના કારણે જીવનની અંદર ધર્મ એટલો બધો ઓતપ્રોત થયેલો હોય અને એ પણ શુદ્ધ ધર્મનો રાગ જન્મેલો છે, એટલે શુદ્ધ ધર્મના કારણે પવિત્રતા પણ એટલી વધે કે જ્ઞાનાવરણીય આદિનો ક્ષયોક્ષમ પણ મોટે ભાગે બરોબર છે, કોઈ નિકાચિત હોય તો અલગ વસ્તુ છે, એ સહેલું બની જાય. અને એના કારણે જે છે મૌનીનો પણ ક્ષયોક્ષમ એ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ સાથે એ રીતે જોડાય કે જેથી કરીને ધાર્મિક સંસ્કારો એ ભવાંતરમાં પણ સહેલાઈથી જાગૃત થઈ જાય. સમજાય છે કે નહીં મને ખબર નથી, હું બોલી રહ્યો છું. હાજી સમજાય છે. એટલે આ પટુ સ્મૃતિ જે છે એ બહુ મહત્વનો શબ્દ છે કે જેના કારણે
એ ધર્મના સંસ્કારો સહેલાઈથી ભવાંતરમાં સાથે લઈ જઈ શકાય છે. સંસ્કાર પેલામાં પણ લઈ જઈ શકાતા, પણ જે છે ને જાગૃત જ ન થાય તો શું કામના? ખ્યાલ આવે છે? આત્મા ઉપર થોડીક પણ કોઈ છાપ પડી હોય ને તો એનો સંસ્કાર ઝાંખો ઝાંખો પણ સાથે જાય. પણ હવે એક નિમિત્ત મળતા, બહુ પ્રબળ નિમિત્ત મળતા જે છે ને ઉદયમાં આવે તો જે છે ને થોડુંક અઘરું કામ થઈ જાય. કેમ કે પ્રબળ નિમિત્ત તો ઇઝીલી મળે નહીં ધર્મના, એ પણ સંસારમાં મોટે ભાગે. એટલે સામાન્ય નિમિત્તથી ધર્મના સંસ્કાર જાગે એવા પ્રકારની ભૂમિકા જ્યાં સુધી પ્રાપ્ત ન કરી, બરોબર છે, ત્યાર સુધી આપણા માટે ઘણો ખતરો છે. બરોબર છે, દુર્ગતિનો ભય વગેરે પણ વધી જાય. એટલે ત્રીજી દ્રષ્ટિ સુધી પહોંચવું આપણા માટે આ ભવની અંદર જે છે ને બહુ જરૂરી છે. ખ્યાલ આવે છે? આપણે કદાચ કચાયની એલર્જી હશે, પણ જે છે ને વિષયોની એલર્જી ક્રિએટ કરવી બહુ અઘરી છે. એ રસને નીચોવવા માટે વારંવાર જે છે ને બારે બાર ભાવનાઓ, ઇવન વિષયોની અસારતા, જ્યાં જ્યાંથી વિષયો આપણે પ્રાપ્ત કરીએ છીએ એ વિષયો કે ભોગોના જે છે ને જે માલિક છે, એટલે જેમાં એ વિષયો રહેલા છે, એમાં જે એ અસુચિ, પછી અનિત્યતા, ગંદકી, અસારતા, સાથે સાથે દુઃખરૂપતા, બરાબર છે, આ બધું જે છે ને એ વારંવાર ઘૂટ્યું હોય. આપણી તકલીફ શું છે ખબર છે? કે વસ્તુ સ્ટાર્ટિંગ હોય, નવું હોય, બધું સારું લાગે, પછી વારંવાર ઘૂટીએ ને પછી આપણા માટે એમ યુઝ ટુ લાગે, અને પછી એમ લાગે કે એમાં કઈ મજા નથી. એટલે 12 ભાવના જે છે ને 10 દી ભાવશે ને પછી 11માં દી છે ને એ પણ જે છે ને ફિક્કી ફિક્કી લાગશે. બરોબર છે? એકચ્યુઅલી આ પ્રોબ્લેમ આપણી અયોગ્યતાના કારણે છે, 12 ભાવનાની ખામી નથી. બરોબર ને? બાકી તો કીધું કે ભાવના ભવ નાશીની, કે ભાવનાઓ બધી એવી છે જે ભવનો નાશ કરે, અને ભાવનાથી જ ભવનો નાશ થશે. બરોબર છે? દાનશીલ તપ ભાવ, એમાંથી ભાવ છે એ જો નથી તો દાનશીલ તપ ત્રણેય નિષ્ફળ જ. બરોબર છે? હા, દાનશીલ તપ એ ભાવની પુષ્ટિ કરે છે, માટે એ ત્રણેયને આપણે આગળ ભરે કરીએ, સાથે રાખશું ચોક્કસ. પરંતુ આ ત્રણ છે અને ભાવ નથી, તો દાનશીલ તપ જે છે એ કેવું છે? તો કે એ આત્મા વગરના શરીર જેવું છે. ચાલો, એટલે મોક્ષ માર્ગમાં એ મોહને જીતવાનું, બરોબર છે, એ શું કહેવાય કે મોટું શિખર એ છે કે આપણે જે છે ને આપણા આત્મામાં અધ્યાત્મના સંસ્કાર જે છે ને એને પાડવાનો પ્રયત્ન, અને કોઈ પણ પ્રકારના સારા સંસ્કાર પાડવા માટે, ખરાબ સંસ્કાર પણ જે છે ને એ પણ વારંવાર રિપીટેશન થી પડે. સારા સંસ્કાર પાડવા માટે ઘણું રિપીટેશન લાગશે, કારણ કે ખરાબ થી આપણે ઘણા ઘૂંટાયેલા છે. બરાબર છે? સમય આપણી પાસે ઓછો છે અને કરવાનું ઘણું છે, અને માટે સાવધાન થઈ જઈએ તો સારું છે. આ સંસ્કાર પાડવાનું કામ, આ જે છે ને દ્રઢ સંસ્કારનું કામ એ ત્રીજી દ્રષ્ટિમાં થાય છે. બરાબર છે? એટલે અધ્યાત્મના એક મહત્વનું જે છે ને માઇલસ્ટોન અધ્યાત્મનું, એ ત્રીજી દ્રષ્ટિમાં, એ ભલા દ્રષ્ટિમાં જે છે ને એ શું કહેવાય કવર થાય છે, અને માટે આ ત્રીજી દ્રષ્ટિ એનો ઘણો મહિમા છે. બરોબર છે? અને આપણે જોયા કે આફ્ટર ઇફેક્ટ તરીકે શું છે કે એ સંસ્કાર છે એ સ્મરણનું બીજ છે. સ્મરણ હોય તો એનાથી સંસ્કાર જે છે ને સ્મૃતિ રૂપે જાગૃત થાય. સંસ્કાર છે ને એ પડેલા એ સ્મૃતિ રૂપે જાગૃત થાય, એની આફ્ટર ઇફેક્ટ છે. કેમ કે આપણે અહીંયા પણ જે છે ને મતિ જ્ઞાનના પ્રકારમાં આપણે જોઈ જ ગયા છે. શું? તો કે પેલા શું થાય? ઈહા અપાય જે ધારણા છે ને, ધારણામાં 3 પ્રકાર છે: અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. સંસ્કાર નહીં, સ્મૃતિ. વાસના એ સંસ્કાર છે પોતે જ. બરોબર છે? અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. બરોબર છે? એટલે જે વસ્તુનું ભાન થયું, બરોબર છે, એની અવિચ્યુતિ થશે, ધારણા થશે ત્યાં, અને પછી એની વાસના થશે, એટલે કે એના સંસ્કાર પડશે. એ સંસ્કાર જેટલા દ્રઢ હશે એટલી સ્મૃતિ ઈઝી બનશે. ખ્યાલ આવે છે? કેમ કે મોહ છે એ જ્ઞાન વગર કામ ના કરી શકે. મોહને કામ કરવા માટે જ્ઞાનનો સહારો તો લેવો જ પડે ને. જેને જ્ઞાન બિલકુલ ન હોય એને મોહ થઈ શકે કે?
પથ્થર હોય, દિવાલ છે, કપડું છે, એનામાં જ્ઞાન નથી તો એનામાં મોહ હોઈ શકે કે? મોહ કોને થાય? જેને જ્ઞાન હોય એને થાય. જેને જેટલું જ્ઞાન વધારે એટલો એને મોહ થવાનો ચાન્સ વધારે. હા, જાગૃત રહે તો જ્ઞાન કરે અને મોહ ન કરે, અને જાગૃત ન રહે તો એ જ્ઞાનની સાથે મોહ થઈ જાય. કેમ કે જાણતો જ ન હોય તો મોહ શું કરે? ખ્યાલ આવે છે? મોહ ન કરવા માટે શું કરવાનું? કાં તો અજ્ઞાન થઈ જઈએ, કાં તો જે છે ને વિતરાગ થઈ જઈએ. આપણે શું ફાવે એમ છે? ન ભણવું વધારે ફાવે એમ છે? ઓછો મોહ કરવો હોય અને એમાં પણ જે છે ને ધર્મના ગ્રંથો એ જેટલો મોહ કરાવે એના કરતા સાંસારિક ગ્રંથો વધારે કરાવે. એટલે સંસારમાં જે એ શું કહેવાય કે ભૌતિક ક્ષેત્રે જે અભ્યાસ થાય છે જેટલો ઓછો થાય એટલો જે છે ને મોહના ચાન્સીસ ઘટે. પરંતુ અજ્ઞાનતા એ સારો ઉપાય નથી, પરંતુ એ સારી રીતે જાણીને મોહથી એલર્ટ રહીને મોહને મારવાનો પ્રયત્ન કરીએ તો એ મોહ પણ જશે અને સર્વજ્ઞ પણ બનાશે. કેમ કે જેનો મોહ જાય એ સર્વજ્ઞ બને ને બને. બરાબર છે. હવે આગળ કહે છે કે જેમાં આપણને એ રસ, રુચિ, આકર્ષણ, તીવ્ર એકાગ્રતા કે દ્રઢ સંકલ્પ હશે. એટલે કે આપણો ઇન્ટેન્સ ફોકસ જ્યાં હશે, બરોબર છે, એ આપણે થોડા સમય માટે પણ જે છે ને એને આપણે કદાચ જ્યાં રસ જામેલો હોય ને એને થોડાક સમય માટે પણ જોયું જાણ્યું હશે ને કે અનુભવ્યું હશે ને તો પણ લાંબા સમય સુધી અને સહેલાઈથી જાગૃત કરી શકાય એવા પ્રકારની સ્મૃતિ ત્યાં નિર્માણ થશે. કેમ કે વાસના કે સંસ્કાર એવા જ પડશે. બરાબર છે કે નહીં? ઘણી વાર એવું બને ને કે કોઈક વસ્તુ કે કોઈ વ્યક્તિ એક જ નજરમાં અત્યંત ગમી જાય, બરોબર છે, અને એનાથી જે છે ને વાત ન કરી હોય, દૂર રહેલું હોય, કાં તો કોઈ વસ્તુ હોય તો એને દૂરથી જોયું હોય તો એ જે છે ને 2-3 દિવસ સુધી મનની અંદર ભમ્યા કરે, કારણ કે આકર્ષણ ઘણું છે. આવું બને કે નહીં? ભલે જોયું 1-2 સેકન્ડ માટે, ખ્યાલ આવે છે? આ તો આંખનો વિષય થયો. એ જ રીતે જીભનો વિષય છે. એક વસ્તુ જે છે ને ખાધી બહુ ઓછી ખાવા મળે, પણ જે છે ને અત્યંત સ્વાદિષ્ટ હોય તો જે છે ને રાગ ઘણો વધે અને એના કારણે સંસ્કાર મજબૂત પડે. એટલે પાછી ઇન્દ્રિયના વિષયોમાં આ વસ્તુ બની શકે. બરાબર છે. એટલે લાંબા સમય સુધી પણ સંસ્કાર રહે અને સહેલાઈથી જાગૃત થાય એવા પણ સંસ્કાર પડી શકે. અને એનું કારણ છે દ્રઢ આકર્ષણ, દ્રઢ રુચિ. બરાબર છે. હવે એ જે અપુનર્બંધક દશા હતી ત્યાંથી અધ્યાત્મની શરૂઆત થઈ. બીજી જે છે ને એ દ્રષ્ટિ આપણે જે પ્રાપ્ત કરી એની પહેલા એ ધર્મમાં ખેદ અને ઉદ્વેગ આ બે દોષ કાઢવા પડે. ખેદ નીકળે એટલે પેલી દ્રષ્ટિ આવી અને ઉદ્વેગ નીકળે એટલે બીજી દ્રષ્ટિ આવી. બરોબર છે. અને જે છે ને બીજી દ્રષ્ટિમાં જે ક્ષેપ નામનો દોષ છે એ નીકળે તો ત્રીજી દ્રષ્ટિ આવી. બરોબર છે. ક્ષેપ દોષ છે એ આત્મા ઉપર અધ્યાત્મના સંસ્કાર પડવા નથી. ક્ષેપના કારણે જ જે છે ને, કેમ કે ક્ષેપના કારણે શું થાય છે કે મોટા વિષયો, દ્રઢ વિષયો, વધારે આકર્ષણ વાળા વિષયો એ જે છે ને શું કરશે કે સંસ્કારો ત્યાંના પાડશે વિષયના. એટલે ધર્મના સંસ્કારમાં બળ નહીં આવી શકે. કેમ કે મન ત્યાં ફંટાઈ જાય છે એટલે ચિત્ત જે છે ને સીધું નથી ચાલતું, વક્ર ચાલે છે. અને માટે એ ખરી જે છે ને માર્ગાનુસારિતા જોઈએ એ ન આવે. બરાબર છે. હા, આમ વ્યવહાર નહીંથી એટલે સ્થૂળ વ્યવહાર નહીંથી એ બીજી દ્રષ્ટિમાં માર્ગાનુસારિતા આવી જાય. બરોબર છે. આપણે જોયું ને કે પહેલી દ્રષ્ટિમાં માર્ગાભિમુખ, બીજી દ્રષ્ટિમાં માર્ગાનુસારી અને ત્રીજી દ્રષ્ટિમાં માર્ગપતિ એટલે માર્ગ પર ચડી ગયું. પણ એ ખાલી જે છે ને સ્થૂળ વ્યવહાર નહીં માને છે. બરોબર છે. અને એના કરતા જે સૂક્ષ્મ વ્યવહાર નહીં અથવા તો વધારે શુદ્ધ એવો વ્યવહાર નહીં આપણે લેશું તો એને એ તો જે છે ને એ સમકીતીને એ
શું કહેશે? માર્ગાનુસારી કહી શકશે, અથવા તો એ માર્ગ પતિત કહી શકશે. બરોબર છે. એટલે તબક્કાઓ આવે, જેમ જેમ જે છે ને નયોની શુદ્ધતા વધે એમ આગળ આગળના જે છે ને એ લેવલને એ વધારે ઇમ્પોર્ટન્સ આપે કે એને ઓકે કરી. બરાબર છે. એટલે ક્ષેપ દોષ હતો એ જ જે છે ને સંસ્કાર પડવા નહોતો દેતો. ક્ષેપ દોષના કારણે જે છે કે મન ઉઠી જાય કોઈક પણ કારણથી, એટલે ત્યાં જે છે ને એ તૂટે છે. એનું ધ્યાન, એની શ્રદ્ધા જે છે ને ત્યાંથી થોડીક કેવું તો કે એ ઉપડી જાય છે, ઉખડી જાય છે. અને જો મન ઉઠ્યું, બરોબર છે, એ તો નિમિત્તના કારણે ઉઠ્યું, પણ ઉઠવાની યોગ્યતા તો સતત પડી છે ને. સમજાય છે? આ તો નિમિત્ત આવ્યો એટલે ઉઠ્યું, પણ ઉઠવાની યોગ્યતા તો કન્ટિન્યુઅસ ચાલતી હતી. એ યોગ્યતા તો અંદરમાં હતી જ ને. અને એ યોગ્યતા એટલે બીજું કઈ નહીં, ક્ષેપની યોગ્યતા છે. એટલે યોગ્યતા એટલે બીજું કઈ નહીં, પરંતુ જે રીતે જામવું જોઈએ એ રીતે જામેલું નથી. ધર્મનો રાગ અને વિષયોનો વૈરાગ્ય, બરોબર છે, અતૂટ રીતે. હું શું કહું છું સમજાય છે? અને એના કારણે જે છે ને મન નિમિત્ત આવતા ઉઠી જતું હતું ને ઉઠવાની યોગ્યતા તો સતત હતી. બરોબર છે. અને માટે જે છે ને એ ધર્મમાં બરોબર કન્ટિન્યુટી ભલે હોય, ક્યારેક જ ઉઠે, પરંતુ એવા દ્રઢ સંસ્કાર નહીં પાડી શકે, કારણ કે જેવી જોઈએ એવી દ્રઢતા નથી. હા, કન્ટિન્યુટી આવી ગઈ પણ દ્રઢતામાં હજી ખામી છે. અને માટે ભવિષ્યમાં પટુ સ્મૃતિનું કારણ નહીં બને. બીજી દ્રષ્ટિ સુધી ત્રીજીમાં બનશે. બરોબર છે. એ જળ એવા જે છે, સમજો કોઈ કપડું હોય, કપડાની બાજુમાં જે છે ને એ ધૂપ મૂકે ને, ધૂપ, બરોબર છે, તો એ કપડું જે છે એ ધૂપના સંસ્કારથી જે છે ને સંસ્કારિત થાય, એટલે ધૂપથી વાસિત થાય. બરોબર છે. એમ ચેતન એવો આત્મા પણ છે એ કેવો તો કે જે છે ને ધર્મ, અધર્મ, ગુણ, દોષ, જ્ઞાન, ક્રિયા, આ બધું જે છે ને એ જાત જાતના એના સંસ્કાર હોય છે, એનાથી વાસિત થાય. બરોબર છે. એટલે અલ્ટિમેટલી એ વાસનાનું કારણ જ્ઞાન જ છે. બરોબર છે. પણ એ જ્ઞાન અલગ અલગ ફોર્મમાં કામ કરી રહ્યું છે અને એનાથી એ વાસિત થાય છે. અને એ વાસિત થવા માટે એને નિમિત્તો, સંયોગો, આ બધું જે છે ને એને હેલ્પ કરે છે. બરોબર છે. એટલે આ બધું મીડિયા છે, પણ વાસિત થાય છે આત્મા. એનાથી આત્મા ઇન્ફ્લુએન્સ થાય છે. અને ઇન્ફ્લુએન્સ થવાનું કારણ પણ જે છે ને કેવું છે કે મોહ છે, માટે એનાથી ઇન્ફ્લુએન્સ થઈ શકે છે. સંસ્કારિત થવાની જે છે ને યોગ્યતા જ મૂળમાંથી તૂટી જાય તો કોઈ સવાલ નથી, અને એ યોગ્યતા વિતરાગને તૂટે છે. એટલે આપણી હાલત તો એ છે કે આપણે ક્યાંય ને ક્યાંય જે છે ને ઇન્ફ્લુએન્સમાં આવી જશું. હવે કેના ઇન્ફ્લુએન્સમાં આવવું એ જો આપણે નક્કી કરીએ કે મારે ચલો ઇન્ફ્લુએન્સમાં જ આવવું છે, ધર્મના ઇન્ફ્લુએન્સમાં આવી, એ સદ શાસ્ત્રોના ઇન્ફ્લુએન્સમાં આવી, સદક્રિયાઓના ઇન્ફ્લુએન્સમાં આવી, સારા સંસ્કારોના ઇન્ફ્લુએન્સમાં આવી, આ બધાના ઇન્ફ્લુએન્સથી દૂર રહીએ જે ખરાબ છે એનાથી, તો જે છે ને એ મહેનત સફળ બની શકે. પણ આપણું નક્કી છે ને આપણે પોતે નક્કી કરવાનું આવે. બરોબર છે. અને બીજી દ્રષ્ટિમાં શું છે કે વીર્ય જે છે એનું જે છે ને જે રીતે જોડાવવું જોઈએ એ ધર્મ કાર્યની અંદર, બરોબર છે, એ રીતે જેવું જોઈએ એવું ત્રીજી દ્રષ્ટિ જેવું એ અસ્ખલિત અને દ્રઢ જોડાઈ નથી શકતું. એટલે અલ્પ સ્થિતિ વીર્યના કારણે, બરોબર છે. અને પહેલી બે દ્રષ્ટિમાં જે છે ને આ જે છે પહેલી બે દ્રષ્ટિમાં એને વીર્યની અલ્પ સ્થિતિ છે. એકમાં કન્ટિન્યુટી પણ બ્રેક થાય છે, બીજીમાં કન્ટિન્યુટી ઘણી રહે પણ વચ્ચે ખંડ પ્રવાહના ચાન્સીસ ઘણા છે અને દ્રઢતા ઓછી છે. એટલે એને અલ્પ સ્થિતિ વીર્ય કહેવાય છે. અને એના કારણે પહેલી બે દ્રષ્ટિમાં ધર્મ અધ્યાત્મના ભાવ એ એટલા બધા નબળા છે, કમજોર છે કે જરાક એને જે છે ને એ પ્રતિકૂળતા આવે એટલે આ ધર્મના જે ભાવો છે એ તૂટી જાય, વિખરાઈ જાય. બરોબર છે. હા, બીજીમાં થોડાક ચાન્સીસ ઓછા રહે પણ થોડુંક વધારે દ્રઢ નિમિત્ત આવે તો એ પતી જાય. એટલે ધર્મના સંસ્કાર તે તો સાધકની સાધનામાં જે છે ને એ કમાવેલી ખરી મૂડી છે. કેમ કે એને સાથે લઈ જઈ શકાય છે, એટલે એને ખરા અર્થમાં મૂડી કહીએ તો એ
જે છે ને સાચી વાત ગણાશે. બરોબર છે. એટલે બીજી દ્રષ્ટિ નો શુદ્ધ જે છે ને એમાં કેવું છે કે શુદ્ધ ધર્મનો જે અતૂટ રાગ છે બીજી દ્રષ્ટિમાં, બરોબર છે, એ શું કહેવાય કે ક્ષેપ દોષના કારણે સંસારના ઊંચા ભોગોનું જે છે ને નિમિત્ત મળે તો તેના પ્રત્યે ઉપાધિ બુદ્ધિ કરાવી દે છે. શુદ્ધ ધર્મનો ઘણો રાગ છે અને આમ કહીએ ને તો ઘણો અતૂટ છે, પણ ક્યારેક ખંડ પડવાના ચાન્સીસ છે. અને ત્યાં કારણ છે ક્ષેપ નામનો દોષ. બરોબર છે. કારણ કે ક્ષેપ એ એક જાતનું આકર્ષણ છે ને વિષયો પ્રત્યેનું. બરોબર છે. એટલે ઊંચા ભોગોનું નિમિત્ત મળે એટલે તૂટે ઉપાદેય બુદ્ધિ. બરોબર છે. એટલે એટલી નબળાઈ છે બીજી દ્રષ્ટિમાં. ત્યારે ત્રીજી દ્રષ્ટિમાં તો શુદ્ધ ધર્મનો રાગ એટલો દ્રઢ કે બળવાન છે કે ગમે તેટલા ઊંચા ભોગો આવે, બરોબર છે, દેવતાઓ સામેથી આવે, ઊંચામાં ઊંચા ભોગ સુખો જે છે ને સામેથી બતાવે તો એને લેશ માત્ર પણ એમાં ઉપાદેય બુદ્ધિ નહીં થાય. બરોબર છે. અને અંદરથી જાણે છે કે આ બધું ભોગવવા જેવું કદાચ મળી જાય તો ભોગવે, પણ જે છે ને એના માટે ધર્મને વેચી કાઢે, ધર્મનો ભોગ આપે, ધર્મના ફળ રૂપે એ માંગે એવું નહીં બને. માટે આવો રાગ એ શું કહેવાય કે કેવા ગણતરીમાં લઈ શકાય તેવા સંસ્કાર પાડવાનું કામ જે છે કરે છે, જેને નોટ કરી શકાય, જેને શું કહેવાય કે જેની નોંધ લઈ શકાય એવા પ્રકારના સંસ્કારો આ ત્રીજી દ્રષ્ટિમાં એ પડે છે ધર્મના, શુદ્ધ ધર્મના. બરોબર છે. એટલે આ રીતે કહેવાનો આશય છે. હજી પણ એ બધી દ્રષ્ટિઓનું થોડું કમ્પેરિઝન કરીને આપણે બધી દ્રષ્ટિઓને થોડુંક વિશ્લેષણ, કેમ કે પહેલી 4 દ્રષ્ટિને સમજવી એ આપણા માટે જરૂરી છે. ચોથી દ્રષ્ટિ સુધી પહોંચવું જે છે ને એ ખાવાના ખેલ નથી. એટલે મેઇન તો આપણે 3 દ્રષ્ટિ ઘણી સારી રીતે ગોઠવાની છે અને માટે ત્રીજી દ્રષ્ટિનો ઘણો વિસ્તાર કર્યો છે અને ત્રીજીની સાથે બીજીનું, પહેલીનું, અપૂર્વબંધક દશાનું અને ચર્માવર્તનું વારંવાર કમ્પેરિઝન કરીને એને દ્રઢ કરવા માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ જ સાહેબજી પણ કરેલું છે. એટલે એ જેટલું પણ છે એ બની શકે એટલું પીરસવાનો પ્રયત્ન કરીશ સારી રીતે. બરોબર છે. આજે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ ગુરુજી. આમ ગુરુ.